નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ચાલુ સિઝનમાં વર્ષ 25-26 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો જે ઈચ્છુક છે તેમનું જે રજિસ્ટ્રેશન છે, નોંધણી કરાવવાની છે તેની તારીખ જાહેર થઈ ગઈ છે। તો તેની તારીખ છે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે। ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતને લાભ લઈ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઈ છે, એટલે કે 1 તારીખથી નોંધણી શરૂ થશે અને રાજ્યના ખેડૂતને મહત્તમ ટેકાનો ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રી રાઘવજી પટેલ અને ખેડૂત મિત્રોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગામ કેન્દ્ર ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે। ટેકાના ભાવની વાત કરીએ તો મગફળીના પ્રતિ મણના ભાવ છે 1452 રૂપિયા, જ્યારે મગના ભાવ છે 1753 રૂપિયા, અડદના ભાવ છે 1560 રૂપિયા અને સોયાબીનના ભાવ છે 1065 રૂપિયા પ્રતિ મણના। તો આ મુજબ ટેકાના ભાવ છે। તો જે ખેડૂતોએ વાવેતર કરેલ હોય અને તેમને ટેકાના ભાવે વેચાણ કરવું હોય તેઓ પંચાયત ખાતે ઈ-ગામ કેન્દ્રથી જે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે ત્યાં નોંધણી કરાવી શકશે। તો જે ખેડૂતોએ વાવેતર કરેલ છે એ નોંધણી કરાવી શકશે અને જેના ભાવ ફરીથી તમને કહું તો મગફળીના 1452 રૂપિયા ટેકાના ભાવ છે પ્રતિ મણના, સોયાબીનના 1065 રૂપિયા છે, અડદના 1560 રૂપિયા છે અને મગના 1753 રૂપિયા ભાવ છે। તો જે ખેડૂતને ટેકાના ભાવે વેચાણ કરવું હોય તેઓ આપના જે ગ્રામ્ય કક્ષાએ ઈ-ગામ કેન્દ્ર છે ત્યાં નોંધણી કરાવી લેશો। તો ખેડૂત મિત્રો, આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે આપ કિસાન સમાજ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।